આ ઓરડે નિશાળ બંધાવવું જોઈએ, બીજી સરકારને ધ્યાન આપવું જોઈએ. આ 2 ઓરડા જર્જરી છે, બાળકોને બેસવા માટે તકલીફ છે અને કદાચ ઓરડો પડી જાય તો નિહાર્યા દબાઈ જાય બધા, તો સરકારને જલ્દી ધ્યાનમાં લેવું જોઈએ કે બાળકો ક્યાં બેસે. નવા ઓરડાનું બનાવવું જોઈએ નિશાળ. એમ કે હાઈસ્કૂલ ભંગાર છે અને એને પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે અને સરવૈયું લાવે અને એક પાથી નિહાર બનવું જોઈએ એવું અમારી માંગણી છે. જોખમ ખરું ને, જોખમ તો કોણ જવાબદારી લે? એટલે આ ભંગાર છે જ કહેવાય. અને આ તૈડો બી પેલપા બહુ પડી છે અને એના લીધે નિશાળિયા બેહાડતા નથી. અહીંયાથી છતાં બેહાડે છે પણ હવે કારું હદડે ને કારું નક્કી નહીં કહેવાય ને. માંગણી છે કે નિહાર હારી બનવા જોઈએ, સારી રીતે અને વ્યવસ્થિત રીતે બનવા જોઈએ એવું અમારી ગણિત છે. પાલસર પ્રાથમિક શાળામાં 2નું મેકમ છે, 2 શિક્ષકો કામ કરે છે, એમાંથી 1 શિક્ષક રજા પર છે. બાળકો 37 બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે અને 3 ઓરડા છે, 3 ઓરડા જર્જરિત હાલતમાં છે અને જે ઓફિસથી મંજૂરી મળી ગયેલ છે તોડવા માટેની. ટૂંક સમયમાં ઓફિસમાંથી જે કંઈ કાર્ય કરશે એવું અમે આશા રાખીએ છીએ. જોખમ તો ખરું. એકદમ સડી ગયેલા છે. કયા વર્ષની શાળા છે? શાળા લગભગ 1978ની શાળા છે. આ બહુ એકદમ જૂની જર્જરિત હાલતમાં છે. એ ઓફિસથી આપણને મંજૂરી મળી ગયેલી છે તોડવા માટે, પણ બાંધકામ હજુ કંઈ આવેલ નથી. તાલુકાની અંદર અમારા જર્જરિત ઓરડા 76 જેવા છે અને એ 76 ઓરડાની ફાઇલો આવી ગયેલી છે અને એ ફાઇલો આપણે પ્રમાણપત્રો લઈ લીધેલા છે અને મંજૂરી માટે પ્રોસેસમાં મોકલેલા છે.